ગુડ ઇવનિંગ મિત્રો, કાચો ગુજરાતી નાસ્તોને જય શ્રી રામ. આજે ન્યુઝીલેન્ડ જીતતા જીતતા હારી ગયો ને ઇંગ્લેન્ડ હારતા હારતા જીતી ગયો. છેલ્લી 3 ઓવરમાં ઇંગ્લેન્ડે કમાલ કરી દીધો. 3 બોલ બાકી હતા ત્યારે ન્યુઝીલેન્ડને હરાયો. પાકિસ્તાનને હાસ મળી. હવે પાકિસ્તાને હરાવવાનું રહ્યું શ્રીલંકાને થોડા હાયર રન રેટથી, તો એ પહોંચી જશે સેમિફાઇનલમાં. પણ એ જો નહીં હરાઈ શકે અથવા તો હાયર રનથી નહીં હરાઈ શકે તો ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચશે. આ બાજુ ઇન્ડિયા તો સેમિફાઇનલ પહોંચવાની તૈયારી કરી દીધી છે અને ખાલી વેસ્ટ ઇન્ડિઝને હરાવવાનું છે, એટલે એ પહોંચી જશે સેમિફાઇનલમાં. મારી પોતાની ગણતરી એવી છે, જે મેં ઘણા વખત મારા મિત્રો સાથે શેર કરેલી હતી, કે સેમિફાઇનલમાં પહોંચનારી 4 ટીમો આ પ્રમાણે હશે: ઇન્ડિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ. જોકે આજની ઘડીએ પાકિસ્તાનના ચાન્સીસ ન્યૂઝીલેન્ડ કરતાં વધારે લાગી રહ્યા છે, પણ મેં આગાહી કરેલી અને આઈ પરઝિસ્ટ વિથ લેટ અસ સી વોટ હેપન્સ. બધું ચેન્જ થઈ શકે અને બધી મેચો ઇન્ટરેસ્ટિંગ છે. હવે આપણી વિમેન્સ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં છે તો બધાને ખબર છે. T20ની સિરીઝ એ લોકોએ જીતી લીધી. 2-1થી 3 સિરીઝ હતી, પણ જે ઓડીઆઈની સિરીઝ હતી એ લોકો હારી ગયા. એટલે કે બીજી મેચ હતી આજે, પહેલી મેચ હારી અને બીજી હારી, ત્રીજી ને સિરીઝ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી. અને એ થોડો સેટબેક છે ને બેટ્સમેનો આપણા રન નથી કરી શક્યા. 200-200માં આપણે ઓલ આઉટ થઈ જઈએ છીએ ને એ લોકો આરામથી કરી જાય છે. ઓડીઆઈમાં 280-300 રન તો કરવા જ પડે. એનો બેટ્સમેનો અમુક રમે છે, અમુક નથી રમતા, એવું બધું હોય છે. એટલે દીપ્તિ શર્મા ટોટલ ફેલિયર છે. પ્રતિકા રાવલ સારું રમે, હરમનપ્રીત કૌર છે. એટલે આ પરિસ્થિતિ હવે એક ટેસ્ટ, ત્રીજી ઓડીઆઈ રમાય પછી એક ટેસ્ટ પણ રમાવાની છે. આ ક્રિકેટનો બધો અપડેટ છે. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.